જોઈએ નીચેનામાંથી કયું કથન 33 તથા 97 માટે સાચું છે, સત્ય છે? હવે એમાં ઓપ્શન એ જોઈએ, બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એ ઓપ્શન જવાબમાં નહીં આવે, કેમ કે 33 એ અવિભાજ્ય સંખ્યા નથી. અહીંયા એ ઓપ્શનમાં લખ્યું છે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 97 અવિભાજ્ય સંખ્યા છે, પરંતુ 33 11 3 33 ભાગ ચાલે એના 2થી વધારે અવયવો થાય, માટે તે અવિભાજ્ય સંખ્યા નહીં કહેવાય. બી ઓપ્શન જોઈએ, બંને સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. હા, એ આવશે, બી ઓપ્શન જવાબમાં આવશે, કેમ કે 33 એ સંયુક્ત સંખ્યા છે અને 97 એ વિભાજ્ય સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એટલે કે 33 અને 97 બંને એક સંયુક્ત અને એક અવિભાજ્ય સંખ્યા હોવાથી અને બંનેનો સામાન્ય અવયવ એક આવતો હોવાથી 33 અને 97ને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે 33 અને 97, તો 33ના અવયવ આપણે લખીએ તો એમાં એ સંયુક્ત સંખ્યા હોવાથી 1 3 11 અને 33 આ અવયવ આવશે. જ્યારે 97ના અવયવ લખીએ તો 1 અને 97 આવશે. એ બંનેનો સામાન્ય અવયવ આવે છે 1. એટલે આપણે જાણીએ છીએ એ મુજબ કે સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના સામાન્ય અવયવ એક જ આવતો હોય, એક આવતો હોય, એને સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા 33 અને 97નો સામાન્ય અવયવ એક આવે, તેથી તે સહ અવિભાજ્ય આવે. બીજું આપણે આ રીતે પણ ચકાસી શકીએ. સી ઓપ્શન ચકાસો તો બંને 11ના અવયવી છે, તો એ જવાબમાં ના આવી શકે, કારણ કે 33 એ 11નો અવયવી છે, 11 3 33, પરંતુ 97 એ 11ના ઘડિયામાં આવે નહીં. એટલે કે 97 11નો અવયવી નથી, એટલે સી ઓપ્શન ના આવે. ડી ઓપ્શન બંને સમ સંખ્યાઓ છે. સમ એટલે કે બેકી, જેના બે સરખા ભાગ થાય, જેને 2 વડે ભાગી શકાય. તો અહીંયા 33 અને 97 બંને વિષમ સંખ્યાઓ છે, એટલે ડી ઓપ્શન પણ જવાબમાં આવશે નહીં. એ રીતે જોઈએ તો આપણી પાસે બી ઓપ્શન જ જવાબમાં બચે. પ્રશ્ન 11 જોઈએ, 70 અને 80ની વચ્ચે આવેલી બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શું છે? તો આપણે જાણીએ છીએ એ મુજબ આપણે યાદ રાખ્યું હોય તો 70 અને 80 વચ્ચે કઈ કઈ અવિભાજ્ય સંખ્યા આવે? તો 70 અને 80 વચ્ચે આવશે 71, 73 અને 79. તમને થાય કે 75, તો 75નો એકમનો અંક 5 છે, એટલે 5થી ભાગ ચાલે જ, 15 5 75,